શ્રીબાઈ કુંભાર જો નો થી આવત ને તો પ્રહલાદ ભગત નો થાય. એક દિવસનો સમય અને બાપુ ઈ હરણાકશ એવું બાપુ તપ કરે અને બ્રહ્માજી પ્રગટ કરે. બ્રહ્માજી પ્રગટ થયા અને કીધું માઈક માઈક હરણાકશ માઈક. એટલે હરણાકશે કીધું ભાઈ મારું મોત ન થાય એવું કઈક કરો, મરવું નથી મારે. બ્રહ્માજી કે ભાઈ ઈ કેમ પતે, જે જન્મે એને મરવાનું જ હોય. ઈ કે તો ના પાડો. બ્રહ્માજી કે હારું હાલ ને ભાઈ. તો કે એમ નહીં, મને લખી દો. પછી બ્રહ્માજીએ કીધું કે એક કામ કર, તું લખ કે હું હેઠે સહી કરી દઉં. એટલે જો તેથી નિહાળ્યું હોય કે ન હોય મને ખબર નથી. આ તો આનંદ કરાવું, કોઈ હવે ફોન ન કરતો. ઘણા પાસે એમ કે નિહાળ્યું થઈ ને એટલા જ વર્ષ થયા, બ્રહ્માજી થયા કેટલા વર્ષ થયા. એટલે પછી કઈ ડખે ન સડાવતા. કારણ કે આમાં હું છે, અમારે પેલા બધી જાહેર કરવી પડે કે રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા હતા. એ આખી દુનિયા કહે છે એટલે કહું છું, બાકી જ્યાં તારે હું અહીંયા નહોતો. જ્યાં હોય જ્યાં હોય, ન જ્યાં હોય ન જ્યાં. આ તો બધી સાંભળેલી વાતો છે. રામે આમ કર્યું, કૃષ્ણે આમ કર્યું, હનુમાનજી આમ કર્યું. આપણે કોઈએ કાંઈ ભાડ્યું નથી. જે કર્યું છે એ આપણે એમ થાય કે આ હારા માણા થઈ ગયા, આના મારી આવું કર્યું. આ જે કર્યું ને એવું આપણે કરીને તો આપણે પૂજાય નહીં કઈ નહીં, પણ આપણે માણાની લાઈનમાં રહી. ઈ બ્રહ્માજીને કહે છે કે તમે લખી દો. એટલે બ્રહ્માજીએ કીધું કે તું લખ અને હું હેઠે સહી કરી. પછી બધું લખ્યું. હરણાકશે બધા કે ને રાતે નહીં, દીએ નહીં, લોઢે નહીં, લાકડે નહીં, બહાર ને ઘરમાં ને બધું લખ્યું. પછી આપ્યું કે આલ્યો સહી કરો. બ્રહ્માજી આમ વાંચ્યું ને એટલે બ્રહ્માજી વાંચીને આમ મોઢું મરક 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 કરવા માંડ્યા. ઈ કે હરણાકંસ કે હા. ઈ કે આમાં હરખી રીતે જોઈ જો રહી નથી ગયું ને કઈ. ઈ કે ના કઈ નથી રહી ગયું. કે વાંચી લે, રહી નથી ગયું ને, વાંચવું વાંચી લે, બાકી ઉપાડી લેવાનો છે વાત પાકી છે. ઈ કે જોવું હજી જોઈ લે. કે ના કઈ નથી રહ્યો. ઈ કે સહી કરી દીધી ને કીધું હાલે આ દસ્તાવેજ રાખ તારી પાસે. હવે આપણને ઈશ્વર નથી મળ્યો તો આપણે આટલા ઠેકડા મારી છે. એને મળ્યા પછી ને શું જેમાં ઠેકડા કેવા માર્યા. હું થાય, હું જ બધું કરું છું, હું જ કરું છું. નિયાળમાં શિક્ષકો બાપુ એવું જ ભણાવે. આ બધું રાજા જ કરે છે, આ બધું રાજા જ કરે છે, આ બધું રાજા જ કરે છે. એમાં પ્રહલાદ ભણવા ગયો ને ઈ ઉભો થયો. આપણા ગઈઠા કહેતા હતા કોઈને કોઈ ન પોગે ને એનું પેટ પોગે. ઈ પ્રહલાદ ઉભો થયો કે આ બધું રાજા જ કરે છે. કે હા તો કે વરસાદ વરાવે રાજા વરાવે છે, હવારે સૂરજ ઉગે રાજા ઉગાડે છે. સાહેબ સકરી કહી ગયા કે અમને ખબર છે પણ તારા બાપા કે એટલે અમારે શા જવું. અને હરણાકશ પાસે આવીને શિક્ષકે કીધું કે આખી દુનિયા માને છે પણ તમારા છોકરાએ ઉપાડો લીધો. પ્રહલાદ આવ્યો ને ઘરે ઢીસણ ઉપર બિહારી કીધું બેટા ભણવા ગયો તો. કે હા. કે શું ભણ્યો. એ કે કરશનજી નો કન, ગણપતિ નો ગન, ઘનશ્યામ નો ઘન, બાપુ કાળ ઝાડ થયો હો હરણાકશ. ઈ કે આ મુકાવા તો મછું શું ત્યાંની પાછું લીધી. આમ બાવડું પકડીને બાપુ કર્યો ઘા દિવાલા રે પૂરી દો કે તારી ઓરડીમાં હું જોઉં એનો ભગવાન કેમ આવે છે. જો બાપુ વિશ્વાસની વસ્તુ તમને કહું છું. ભરોસો હોય તો, ભરોસો ન હોય તો હું તો ના પડું ક્યાંય અગરબત્તી ન કરતા. ભરોસો હોય તો જ કરતા કરજો, નક ન કરતા. અંધારી ઓરડીમાં પૂરતી દો ભાઈ, બારણું બંધ કર્યું, તાળું માર્યું, ચોકીદાર બેડ્યો કે હું જોઉં ક્યારે આવે એનો ભગવાન. એક દી એક રાત, બીજો દી બીજી રાત ને બાપુ અખિલ બ્રહ્માંડ નો માલિક મૂંઝાણો કે આ છોકરો મારા નામ ઉપર જીવ કાઢી નાખશે. લક્ષ્મીજીને કીધું કે જાઓ ઓલો છોકરો ભૂખ્યો છે, 2 દીથી એને જમાડી આવો. લક્ષ્મીજી 32 ભાતનો ભોજન લઈને આવ્યા હો. રૂમમાં આવીને પ્રહલાદને કીધું બેટા ભૂખ્યો હતો ને. કે હા માં તને ખબર હતી કે હું આવીશ. કે હા મને ખબર હતી કે મારી માં મારો બાપ એકાદો તો આવશે. અને 2 વાતો કરતા હતા ને બાર ચોકીદાર સાંભળી ગયો. હરણાકશ પાસે જઈને કે તમારા છોકરા પાસે કોઈક બોલે છે. કે પણ બારણું બંધ છે ને કેવી રીતે બોલે. કે એ તો એ બધું બંધ છે પણ તોય બોલે. અને અહીંયા આવ્યો બારણું ખોલ્યો ને લક્ષ્મીજી તો નહોતા, એ તો આપણી દ્રષ્ટિ નો હોય આપણે ચાજ દર્શન થાય. પણ આમ જમીન વાસણ બાસણ પડેલા એને જોયું. કે હા કોક આવેલું તો છે. તો કે કોણ આવ્યું તું. કે મારી માં આવી હતી જમાડવા. કે કેવી રીતે આવે. અંધારી ઓરડી છે, તાળું માર્યું છે, ચોકીદાર છે, બારણું બંધ છે, કેમ આવે. કે બાપા એ તો તમને ભરોસો નથી.
બાકી મારી માના ઉદરમાં એ ખોબા જેટલી જગ્યામાં જો ભૂખ્યો ન રાખતી હોય તો આ તો 10 બાય 10 ની ઓરડી છે, આમાં થોડો ભૂખ્યો રાખે. અને ભાઈ એનો બાટલો ફાટ્યો અને એ થાંભલો ધકાયો અને એ થાંભલાને ધકાયો ને એને બસ ભરાવીને એમાંથી બાપુ નરસિંહ અવતાર થયો ને. તેથી ઉંદડાને બિલાડી જેમ બાપુ ગોટે સડાવે ને એમ હરણાકંસને ગોટે સડાવ્યો. આમ બાપુ પકડ્યો કીધું કે હરણાકંસ કાઢ તારો દસ્તાવેજ કાઢ. આમ ઢીસણ ઉપર રાખ્યો એ ઉંબરા વચ્ચે રાખીને બરોબર દી આથમવાનો ટાઈમ અને ઉંબરા વચ્ચે રાખી ઢીસણ ઉપર રાખ્યો અને કીધું કાઢ તારો દસ્તાવેજ. ઈ કે નીચે શોખ ઉપર કે ઉપર નથી નીચે નથી ઢીસણ ઉપર રાખ્યો. ઉમરા વચ્ચે રાખ્યો કે ઘરમાં શોખ બહાર ઈ કે ઘરમાં નથી બહાર. બરોબર દી આથમવાનો ટાઈમ હતો કે રાત શેક દી ઈ કે રાતે નથી દી નથી. આમ નખ કર્યા હોય કે મોટા ઈ કે લોઢું છે કે લાકડું ઈ કે લોઢું નથી લાકડું નથી. ઈ કે મારા એમ નજર કરી દો માણા શું ઢોર ઈ કે માણા નથી ઢોરે નથી. ઈ કે હવે કઈ કેવું છે ઈ કે હવે રહેવું નથી ને કેવું શું હોય. મોટા હતા મયપતિ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ અખિલ બ્રહ્માંડના માલિકને આ દુનિયામાં હેઠા ઉતારે એવાને બાપુ આ દુનિયામાં ધૂળ સાટતા કરી નાખ્યા. અને ઈ પ્રહલાદને પછી ચોકી હોપી ગામમાં બાપુ એના બાપનું જ નામ લેવાનું બીજા કોઈનું નામ નહીં લેવાનું. એમાં શ્રીબાઈ કુંભાર એમના ધર્મપત્ની અને એમના ઘરવાળા બે નિભાડો હળગાયો. એમાં બિલાડીના બચ્ચા આવી ગયા અને આ રાતે ચોકી કરતો તો કોણ પ્રહલાદ અને આ રામ 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 કરતા હતા બે. શું કામ કે બિલાડીના બચ્ચા આવી ગયા. બિલાડી બહાર બહાર આંટા મારતી તેને આમને ખબર પડી ગઈ કે બચડા અંદર આવી ગયા. હવે આ નિભાડો ખોલવો કે મને અંદર બાપુ બચ્ચા જીવશે નહીં. હવે હું કરું એક વાત તમને વચ્ચે કહું કે ઈ રામનું ભજન કરતા તેથી દશરથ રાજાનો જન્મ નહોતો. તેથી ઈ રામ કયો હોય છે આ સદગુરુ હોય ને તો સમજાય. તેથી દશરથ રાજા નો હતા રામ ક્યાંથી હોય. તા ભજન તો એવડે રામનું જ કરતા હતા. એટલે ગુરુની જરૂર પડે. પ્રહલાદ અહીંયા આવ્યો ને પ્રહલાદ કે તમે હું આ રામ રામ કરો છો. ઈ કે આ ભગવાનનું નામ છે ને આમાં બિલાડીના બચ્ચા આવી ગયા છે. ઈ ભગવાન બચાવે. ઈ કે પણ ભગવાન તો મારા બાપ છે. કે તમારા બાપ નથી. આ અમે જે નામ લઈને ઈ ભગવાન છે. પ્રહલાદ ને વિચાર થયો કે હારું આ અગ્નિમાંથી બચડા બચે. એને કીધું આ નિભાડો ખોલવાનો ક્યારે. ઈ કે કાલ. તો કે હું આવ્યા પેલા ખોલતા નહીં. કાઈ વાંધો નહીં. બે માણાના કાળજા થડક ઉથડક થડક બાપુ અગ્નિ લોઢા ઓગાળી નાખે. કેવી રીતે બાપુ આ જો ભરોસો આ વિશ્વાસ એને શ્રીબાઈ ના ઘરવાળા ઈ કે ખબર આપણું તો ધડથી મસ્તક જુદું થઈ જવાનું. ઈ કે તમે મૂંઝાવમાં મારો નાથ આવશે અને કદાચ એનું નામ લેવામાં મરી જાય તો શું પડ્યું રહે છે. બાપુ જો ભક્તોએ જે બાપુ ભક્તિ કરી છે ને એ તો લોઢાના સેણ્યા સાહેબા છે. એમ નામ નથી દુનિયા યાદ કરતી. હવાર પડ્યું અને પ્રહલાદ આવ્યો હાથમાં ખડક લઈ. નિભાડો ખોલાય કે ના તમારી રાહ જોતા હતી કે મંડો ખોલવા. એ મીડિયા નિભાડો ખોલવા. બાપુ આમ ખડક આડું કરીને ઉભો તો પ્રહલાદ. અને છેલ્લા 3-4 માટલા રહ્યા ને એની માલિકોથી બાપુ બચડા ઠેકી ઠેકી નીકળ્યા. અને આમ નામ ખડક રહી ગયું કે આ રામ છે કઈક જુદો છે મારો બાપ છે ખોટો છે. ત્યાંથી બાપુ વળાંક માર્યો હો પ્રહલાદ. ઈ કે નહીં મારા બાપની તાકાત નથી કે અગ્નિમાંથી બચાવી શકે. ઈ આ જે ભગત કરે છે ને ભગત ઈ જે ભક્તિ કરે છે એને લઈને બાપુ આ દુનિયામાં બચ્યા છે. અને પછી તો પ્રહલાદ માથે બાપુ ન કરવાની કરી પણ એને છે ખુદી. અને એ જ વખતે બાપુ શ્રીબાઈને કીધું કે આ માર્ગ મને બતાવો મારા તમે સદગુરુ થાવ. પેલા ગુરુ અને શિષ્યનો નાતો બાપુ પ્રજાપતિ સમાજમાં શ્રીબાઈ કુંભાર ને પ્રહલાદ આ બે બાપુ ગુરુ શિષ્યનો નાતો ત્યાંથી ચાલુ થયો. અત્યારે બધા કરે છે ગુરુ અને શિષ્ય પણ એ આવ્યા નથી ગાળિયા નાખ્યા નથી. આવ્યા નથી ગાળિયા નાખ્યા નથી. કોઈને કઈ દેવું નથી ને ઓલામને કઈ લેવું નથી. ધંધો હાલ્યો બધા. મને તો સાહેબ હમણાં કહેતા હતા મને કે મારા તમે ગુરુ થઈ જાઓ. મેં કીધું પણ હું હજી હરખો ચેલો નથી હજી ગુરુ હું તમારો શું થવું. અને બાબુ હું તમને એક વાત કહું કે ગુરુ બનવું ને ભલે જે બનતા હોય બનજો. તમારે કોઈ ઈચ્છા હોય તો બનાવજો ચેલા મને કઈ વાંધો નથી. પણ શિષ્ય બનાવ્યા પછી
તમારું જે થવું હોય થાય, બાકી જો શિષ્યને તમે ન પુગાડી શકો તો બાપુ તમારી અધોગતિ થાય, 100%ની વાત. આ સવારામ બાપા તમે જો પીપળી તમારો સમાજ, હા ગમે એવડો ઇતિહાસ બાપુ ફુલગરજી બાપુનો ગમે એવડો ઇતિહાસ હોય મને બહુ ખબર નથી, પણ બાપુ સવારામ બાપાએ તો પથારી કરી નાખી, પથારી ભજનની. અને સવારામ બાપા પછી બળદેવદાસ બાપાના આજ તમે જો વાસુદેવ મહારાજ બાપુ આજે ઈ પરંપરા નિભાવી અને ધર્મના વાવટા ફરકે તમે પીપળી ગયા હોય તો જોયું હોય કેવો બાપુ ઈ જતવાડ નું પીપળી કહેવાય, એના બદલે સવા ભગત નું પીપળી આખું નામ ફેરવી નાખ્યું. નગર અહીંયા બાપુ ખરા બપોરે જવું હોય તો વિચાર કરવો પડે, એના બદલે રાતે 2 વાગે બાપુ જુવાન દીકરીઓ બેનું હાલી જાય, કોઈનું પાણી ન હલે બાપુ. ઈ બાપુ પ્રજાપતિએ ભજન કર્યું. શું તમને 50 થી 60 વર્ષની વાત સવારામ બાપા થયા કે વર્ષો નથી આવી ગયા. આ વડીલો મોટા બેઠા હોય ને એમને તો સવારામ બાપાના દર્શને કર્યા હોય, ગયા હોય. સવારામ બાપા કઈ બહુ મોટી વાત નથી, સાજા વર્ષ થઈ ગયા. જબુમાં તમે જો એક વાણંદની દીકરી બજાણામાં સવારામ બાપા ભજન કરે, સુરતા કોઈ સુકડ સમેટે સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે જાય બદરી બેટે, પડ્યું ત્યાં ગોતે નહીં ગોતે સેટે સેટે, આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ જબુ માટે વાગી ગયો ભાઈ. અને પીપળી બજાણાથી પીપળીના ધક્કા ચાલુ કરી દીધા. તમે જો એક ભલે શિષ્ય હશે સવારામ બાપાના ઘણાય, પણ જબુ માએ બાપુ સવારામ બાપાને ટોચે પોગાડી દીધા. ઈ બજાણાની જેલમાં બેને પૂરે અને બેને જેલમાં પૂર્યા પછી જબુમાં સવારામને કહે છે કે બાપુ આ ભજનના માર્ગે છે ઈ અમારો ગુનો. મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું, ને આજ મારા નાચ જો આવશે નહીં તો તમારી મારી માથે દુનિયા શું વિતાડશે. તેથી સવારામ એમ કહે છે કે બેટા કોઈ દી મારા નાથે આબરૂ કોઈની જાવા નથી દીધી, તું હું કામ ને મૂંઝાશ. અને તેથી સવારામ બાપાની હાજરીમાં ઈ જબુમાં વાણી કરે, ખૂટલ પોરો વધ્યો ખઈ દુનિયા બતાવે અમને ડારો મારા બાપ. આ ભજન અમે ભજનના માર્ગે ચડ્યા, ઈ અમારો હળ કળયુગમાં બાપુ આ બજાણાની જેલના તાળા તોડ્યા, ઈ કેવું ભજન કર્યું છે. તમને મને બાપુ સમજાય એવું જ નથી. અમે તો શહેરમાં ક્યાંક પ્રોગ્રામ હોય ને અહીંયા અમે કોઈક બોલાયા હોય, તમે ગયા હોય ને તો શહેર વાળા તો અમને વધારે પડતા ભળી ગયા હોય. શું કે ખબર છે, એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં, સાલાઓ ખોટા ઉજાગરા કરે. હવે એકચ્યુઅલી ના દીકરાઓ જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે, અને જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન નહીં પડે. બુદ્ધિથી વિજ્ઞાનથી પૈસાથી જીવ શિવ એક ન થાય. બેટા આજ નહીં તો કાલ તમારે ભજને તો આવવું જ પડશે. અને હવે આ વધ્યું હોય ને તો આ એક જ વધ્યું છે, લખવું હોય તો લખી લેજો. આમાં માં દીકરો બેય શકે, ભાઈ બેન બેય શકે, માં દીકરી બેય શકે, બાપ દીકરી બેય શકે, એવું જો હવે વધ્યું હોય તો ભજન એક જ છે. બાકી જય ભગવાન ટીવીમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી. બાકી હતી મોબાઈલ આવ્યા, એમાં જે મોબાઈલે દી ઉઠાડ્યો છે બધાને ખબર છે. અમારે અહીંયા બાપુ કહેતા હતી મને કે બાપુ 10 વર્ષ પછી જોજો કે કોઈ ગામ એવું નહીં હોય કે 10 ગાંડા ન હોય. મેં કહું બાપુ 10 વર્ષની રાહ જો, આમાં શરૂઆત થઈ જઈ. એ તો તમે 10 વર્ષનું કહો છો, હાલો તમને દેખાડું. 3-4 તો થઈ ગયા. અને તમે જોવો તો કેવું માણસો બોલે છે મારી પાસે. બેનું હોત કાનના કીડા કરી, બધાને ખબર છે. આ તો હું તમારી આમાં એક રજૂઆત કરું, પણ આપણને હું તો ક્યારેક જોવામાં મને આવે ને તો હું એકલો મારો આત્મો કકડે. મને એમ થાય ખરા આના મા બાપે આવા જ સંસ્કાર આપ્યા છે. હે એક માએ 9 મહિના ઉદરમાં દીકરીને દીકરાને રાખ્યો હોય, તેથી મા બાપના અરમાન શું હોય. હે એક પૈસા કમાવા હાટું માણા ગમે એવી વાર્તા એવું કરવા મળી જાય તઈ આપણને એમ થાય ખારું કોની પાસે આપણે વાત કરીએ. સંસ્કાર તો માના કોઠામાંથી મળે, માના ધાવણમાંથી મળે. હું તો આ બેનું દીકરીઓ આટલી બધી છે ને, હું તો બેનુંને ખાસ કહું કે તમે તો શક્તિનો અવતાર છો. તમે ભાળો તો ધારો ને તો બાળીને ભસ્મ કરી દો, તાકાત છે. પણ હું તો જ્યાં જાઉં ને મારી વાત થોડી કડવી લાગે બધાને, પણ હું તો એમ કહું બાપુ ફેશનમાં માપ રાખજો. કારણ કે દેહના પ્રદર્શન ન હોય બાપુ. તમે તો એક દેવીઓ છો, શક્તિઓ છો. અને મને ક્યારેક અમુક ના આપણે સિટીમાં જાય ને તો આમ હાલ્યા આવતા તો ખબર જ ન પડે બેન હાલ્યા આવે છે ભાઈ હાલ્યા આવે. બોલો બધું હરખું થઈ ગયું. આ બોલાવીએ તો ખબર પડી કે આ તો બેન હતા, આપણને એમ ભાઈ હતા. એવું ગોટે ચડાવ્યું છે ને, એટલે કીધાની વાત નથી. એટલે દેહના પ્રદર્શન ન હોય. હું તમને એક દાખલો આપું. રામાયણમાં કે માં ભગવતી સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા, હરણ થયું. તો
તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો, રાવણ માથે દ્રષ્ટિ પડે ને રાવણની રાખ આ દુનિયામાં ન પડે. પણ આજની દીકરીઓ માટે એને કેળો પાડ્યો, જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય, દીકરી હોય, જે લક્ષ્મણ રેખા ટપ્યા એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા, ગામો ગામ છે. હા, અમે તો બધે જાય, અમને ન ખબર હોય રાવણ ચા છે ને ચા ની કહેવાય નહીં, આંગળી મૂકીને ખબર તરત પડી જાય.